અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે જેતપુર નવાગઢ નગરપાલિકા। મિત્રો જોયું ને કેવી રીતે માત્ર 2 પ્લાસ્ટિકની કોથળીઓને સાફ કરવા માટે એક 6-7 લોકોની આખી ટીમ પરસેવો પાડી રહી છે। આ દ્રશ્યો છે 18 સપ્ટેમ્બરની વહેલી સવારના જેતપુર સરદાર ગાર્ડનમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી હાજર રહેલા સ્થાનિક નાગરિકો સહિત ભાજપના કાર્યકરોએ અને હોદ્દેદારોની ટીમે જ્યારે સ્વચ્છતા કાર્યની શરૂઆત કરી હતી। આ સફાઈના હિમાયતીઓએ એવી સ્વચ્છતા કરી કે ગુજરાતના મુખ્યમંત્રીએ 26 સપ્ટેમ્બરે જેતપુર નવાગઢ નગરપાલિકાને નિર્મળ ગુજરાત એવોર્ડ આપ્યો, જેમાં A ગ્રેડની નગરપાલિકાની કેટેગરીમાં 3જું સ્થાન મળતા 50 લાખની રકમ પણ ઇનામ સ્વરૂપે ફાળવી। કેવી મજાની વાત છે નહીં? પરંતુ મુંબઈ સમાચારની ટીમની નજરે તો કંઈક અલગ જ ચડ્યું। એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે રાહુલ વેગડા। ચાલો જોઈએ આ ખાસ રિપોર્ટ। અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે જેતપુર નવાગઢ નગરપાલિકા। રૂપિયા 50 લાખનો પુરસ્કાર રકમ અને નિર્મળ ગુજરાત એવોર્ડ અ વર્ગની નગરપાલિકામાં તૃતીય ક્રમાંકે છે જેતપુર નવાગઢ નગરપાલિકા। મિત્રો, આ દ્રશ્યો છે 30 સપ્ટેમ્બર એટલે કે એવોર્ડ એનાયત થયાના માત્ર 4 દિવસ બાદના, જ્યાં જેતપુરના જાહેર માર્ગો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કચરાના ઢગલા પરથી જ ખબર પડે છે કે છેલ્લા કેટલાય દિવસથી સફાઈનું કામ પૂરજોશમાં ચાલ્યું હશે। આ એવોર્ડ એમ જ તો નહીં મળી જતા હોય ને। શહેરના મુખ્ય માર્ગ પર કચરાના ઢગલાઓ, વોલીબોલ શાક માર્કેટમાં તો જ્યાં જ્યાં સ્વચ્છતાની સૂફિયાની વાતો લખી છે ત્યાં જ જાણે કોઈ ખજાનો સંતાડ્યો હોય કે પછી પ્લાસ્ટિકનો કચરો કોઈ મહાન કામ માટે અનામત રાખ્યો હોય તે રીતે જોવા મળ્યો હતો। નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી પાસે તો રીતસર પેશાબના મિની તળાવ જોવા મળ્યા હતા। અમુક વિસ્તારોમાં દિવસો સુધી ગટર સાફ ન થઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। શું આ એવોર્ડ માત્ર ફોટો સેશન કરીને કાગળ પરની કામગીરી દર્શાવીને મેળવી લેવાયો છે? આ સવાલનો જવાબ આપવા જેતપુરના વરિષ્ઠ પત્રકાર અને એક્ટિવિસ્ટ મનોજ પારઘી ખાસ મુંબઈ સમાચાર સાથે શું વાત કરે છે, ચાલો સાંભળીએ। જી મનોજભાઈ, થોડા જ દિવસ પહેલા જેતપુર નવાગઢ નગરપાલિકાને સ્વચ્છતાને લઈને કોઈક એવોર્ડ મળ્યો છે અને જમીની હકીકત જોતા કંઈક અલગ છે। રોડ ઉપર જગ્યાએ જગ્યાએ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, તો શું કહેશો? આ વાતની શરૂઆત કરવી હોય તો એવી રીતે કરી શકાય કે મોસાળમાં જમવાનું અને માં પીરસવામાં। જેતપુર નવાગઢ નગરપાલિકાને સ્વચ્છતા અંતર્ગત 3જો એવોર્ડ મળ્યો, એમાં જેતપુરના લોકો પહેલા તો ચોંકી ગયા છે। ખરેખર તો કોઈ પણ શહેર, કોઈ પણ ગામ, કોઈ પણ પ્રદેશને કોઈ પણ પ્રકારનો એવોર્ડ મળે તો ત્યાંના લોકો ખુશખુશાલ થઈ જવા જોઈએ, એને કોઈ પ્રશ્ન ના હોવો જોઈએ। એને બદલે જેતપુરના લોકો છે એ અચંબિત થઈ ગયા છે કે આ તે વળી કેવી રીતે? કારણ કે જે શહેરની અંદર શેરીમાં, ગલીમાં, મોહલ્લામાં, વોંકળામાં ક્યાંય કચરા સિવાય કશું નથી, અને તમે એવું નક્કી ના કરી શકો કે ગામમાં કચરો છે કે કચરામાં ગામ છે, ગંદકીમાં ગામ છે કે ગામમાં ગંદકી છે। આ સ્થિતિ જેતપુરની છે। જેતપુરની અંદર કચરો ઉપાડવા માટે થઈને કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એની અંદર પણ તમે જુઓ તો 19,30,000 દર મહિને ચૂકવવામાં આવે છે ફક્ત કંપનીને। અન્ય જે કર્મચારીઓ છે એ સિવાયના ભૂગર્ભના કોન્ટ્રાક્ટરો છે એ તો બધું અલગ જ। ફક્ત કચરો ઉપાડવાનો દર મહિને 19,30,000 રૂપિયા જેવી માતબાર રકમ આપવામાં આવે છે, અને એની જે કંઈ પણ શરતો છે એની એક પણ શરતનું પાલન નથી થતું। જેમ કે ટ્રેક્ટરથી કચરો ઉપાડતા હોય તો એની અંદર મજૂરો રાખવા જોઈએ, તો ડ્રાઈવર ઈ જ મજૂર અને મજૂર ઈ જ ડ્રાઈવર। એટલે સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ કે સમય
વેડફાવાનો છે, એ ટ્રેક્ટરને જેટલું કામ આપવાનું છે એ કામ આપી નથી શકવાનું. એવી જ રીતે જે ટીપર વાન છે એની અંદર તમે એની હાલતો જુઓ, કોઈ ટાઈમ ટેબલ નહીં એનું. અને જેતપુર શહેરમાં એવરેજ એવો 30% થી વધુ વિસ્તાર છે કે જ્યાં આ કચરો ઉપાડવા માટે જે ગાર્બેજ ભેગો કરે છે એવો ટિપ્પર વાન છે એ આ 30% વિસ્તારમાં તો પહોંચતા પણ નથી. અને તમે વોંકળાઓ જુઓ તો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત દર વર્ષે એટલે કે ચોમાસા પહેલા આને સાફ કરવાના હોય છે, પણ એ પણ કાગળ ઉપર જ બધું પતી જાય છે. એકાદ વખત જેસીબી ઉતરે અને બિલ કમસે કમ જે ભૂતકાળમાં બિલ બન્યા છે એની તમને વાત કરું તો 1 મહિનાની કામગીરીનું એક જ જેસીબી કામ કરતું હોય અને 25-25 લાખ રૂપિયાના બિલ બન્યાના દાખલા છે. એટલે અત્યારે આ જે એવોર્ડ મળ્યો છે ને એ આ તો મારે તો ખરેખર એવું કહેવું જોઈએ કે ગામમાં 50 લાખ રૂપિયા તો એમાં મને વાંધો ના હોય કઈ, હું તો ખુશ જ થાઉં, પણ સ્વચ્છતા જેવું કશું છે નહીં એમ. આ લોકોએ કોઈ સ્વચ્છ પણ એમના માણસો આવે છે અને કોઈ એજન્સીને કામ સોંપી દેવામાં આવે છે અને સંપૂર્ણપણે ગોઠવેલું છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જો જેતપુરની મુલાકાત લેવા આવે તો અથવા તેના પ્રતિનિધિને મોકલે તો મારી તૈયારી છે એને ગામમાં એના જિંદગીમાં નહીં જોયો એટલા ઉકેડા જેતપુરની અંદર બતાવું, એવડી ગંદકી એને બતાવું અને એને પછી પૂછું કે આ એવોર્ડ છે ને એ તમે કેવી રીતે આપો છો એ કયો. એટલે ખરેખર જમીની હકીકત જે રાહુલભાઈ આપે વાત કરી એ આ છે કે ગંદકી સિવાય જેતપુરમાં કશું નથી. અને આ કોન્ટ્રાક્ટર છે એની અંદર આ લોકોની ગોઠવણ તમે જોજો કે એક જ કોન્ટ્રાક્ટરને છેલ્લા 4 વર્ષ કે અંદાજે 5 વર્ષથી એક જ કોન્ટ્રાક્ટર છે અને એનો જે કોન્ટ્રાક્ટ છે રિન્યુ કરવામાં આવે છે, વારંવાર રિન્યુ કરવામાં આવે છે. ખરેખર તો દર મહિને 19,30,000 જેવી માતબર રકમ આપવાની હોય તો ખરેખર શું હોય છે કે ટેન્ડરિંગ પ્રક્રિયાઓ કરવી પડે અને દર વર્ષે ટેન્ડરો બહાર પાડવા પડે અને એના ઉપરથી જે કોઈ પણ નીચો ભાવ હોય એને આપવાનું હોય. પણ એક જ કોન્ટ્રાક્ટર અને વચ્ચેના સમયની અંદર પણ એક એવી ગ્રાન્ટ આવી હતી 7 લાખ રૂપિયાની, એનું પણ ટેન્ડરિંગ કરવામાં નથી આવ્યું. ઉપરથી એવા સમાચાર આપી દીધા કે ભાઈ અમને સૂચના જેવી છે કે તમે સીધો જ ખર્ચ કરી નાખો. એટલે ફક્ત ને ફક્ત અમુક વિસ્તારોને વાળવા માટે એમાં ઓંકડા સફાઈ તો બિલકુલ નહીં, અને એમાં પણ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો એનો પણ કોઈ જવાબ નથી આપતું. એટલે સત્ય હકીકત એ છે કે જેતપુરમાં આજે ગંદકી છે, આજે પણ જેતપુરમાં જે ખરેખર 700 થી 750 સફાઈ કર્મીઓ હોવા જોઈએ એની સામે પૂરા 200 કે 250 પણ નથી. અને તમામ જગ્યાએ જે ભૂગર્ભ ગટરથી માંડીને તમે કચરાની કોઈ પણ બાબત લ્યો, ગંદકીની કોઈ પણ બાબત લ્યો, જેતપુરમાં જો કઈ પણ હોય તો ગંદકી સિવાય કશું નથી. આમ ગણો તો જેતપુર છે એ સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, પણ એની સાથે સાથે કચરા, ગંદકી અને દુર્ગંધને માટે પણ અત્યારે પ્રખ્યાત થઈ ગયું છે. રાહુલભાઈ, મનોજભાઈ તમે વાત કરી કે આ એવોર્ડની સાથે કંઈક 50 લાખ રૂપિયાની રકમની તમે વાત કરી, તો એ વિશે થોડું સમજાવશો કે એને કઈ રીતે એનો વપરાશ થવો જોઈએ, કઈ રીતેનું હોય છે એ તમામ વસ્તુ? રાહુલભાઈ ખરેખર તો એવું છે કે આવી કોઈ ગ્રાન્ટ કે આવો કોઈ એવોર્ડમાં કોઈ રકમ ન મળે, માનો કે આ 50 લાખ મળ્યા છે તો એ જેતપુરની પબ્લિક છે 18 થી 20 કરોડ રૂપિયા દર વર્ષે ટેક્સ આપે છે. જો ભ્રષ્ટાચાર ન થાય, જો ખોટું ન થાય, જો નગરપાલિકા કોઈ એવું કહેવા માંગતું હોય, નગરપાલિકાના પ્રેસિડેન્ટ થી લઈને ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા કોઈ પણ વ્યક્તિ, તો એને હું ચેલેન્જ કરું છું કે દર મહિને હિસાબ આપતા જાઓ ભ્રષ્ટાચાર ન થતો હોય તો. ખરેખર આજે 50 લાખ રૂપિયા આવ્યા એ તો એવું હોય છે કે જે તે વિભાગમાં પૈસા આવે, જે તે વિભાગની અંદર જે નાણાં આવે એમાં જ ખર્ચ કરવાનો હોય છે. પણ જે લોકો 18 કરોડના હિસાબ રાહુલભાઈ કરી નાખતા હોય એની રીતે બિલો બની જતા હોય તો આ 50 લાખ તો એની પાસે કાંઈ ન કહેવાય, એના બિલ બની જશે, એમાંય કઈ કામ નથી થવાનું. અને અલગ અલગ વિસ્તારના નાગરિકોની પણ એવી ફરિયાદ છે કે અમારા વિસ્તારમાં પણ કિન્નાખોરી રાખવામાં આવે છે, મતલબ સફાઈ કર્મીઓ સફાઈ કરવા આવતા નથી, ગટરો ભરાઈ જતી હોય છે, કચરાના ઢગલાઓ એમ જ રહેતા હોય છે, અને જ્યાં વગદાર નેતાઓ છે, જે તાકાતવર જે નગરપાલિકાના સભ્યો છે, તેમને ઘરે અથવા તો તેમના વિસ્તારમાં સતત કર્મચારીઓ ખડે પગે હોય છે, સફાઈ કર્મચારીઓ. તો એના વિશે શું કહેશો અને આ કેટલી હકીકત છે આ બાબતમાં? તમારી વાત 100% સાચી છે અને એમાં કોઈ શંકા કરવા જેવું નથી. કેમ કે જે માનો કે જેતપુરની અંદર 32 સુધરાઈ સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના છે અને 11 છે અપક્ષના છે ને 1 કોંગ્રેસના છે. આ 44 નો હિસાબ થઈ ગયો. હવે જે અપક્ષો છે એનું કોઈ કામ થતું નથી, એના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના કામ થતા નથી. ત્યાં કચરો, ગંદકી છે અને ત્યાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું આવું કદાચ
બહુ અરજીઓ આવે ને રેલીઓ નીકળે ને લોકોનો આક્રોશ દેખાય તો કામ કરવા જવાનું થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યને અગાઉ આગલે દિવસે કહેવાનું કે અમે આટલી તારીખે આટલા વાગ્યે ત્યાં કચરો સાફ કરવા જવાના છીએ, તો તમારે આવવાનું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય ત્યાં ઉભા રહે અને એવું દર્શાવે કે અમે કામ કરાવીએ છીએ અને અમે કરાવીએ તો જ થાય એવું સાબિત. હા, બસ માત્ર ફોટો સેશન માટે નીકળી જાય છે. ખરેખર તો લોકોનો આક્રોશને કારણે લોકો જે રેલીઓ કાઢીને ત્યાં નગરપાલિકા જાય છે એને કારણે મજબૂરવશ આ લોકોને જયારે કામ કરવું પડે છે એવા સંજોગોમાં એ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા સદસ્યો છે એને કર્મચારીઓએ, ઓફિસરોએ જાણ કરવી પડે છે કે અમે આટલી તારીખે આટલા વાગે અહીંયા જવાના છીએ, સાહેબ આપ આવી જજો. અને થાય છે, ફોટો સેશન જ થાય છે. પણ હકીકતે જે કામ થવું જોઈએ, દરેકને ન્યાય મળવો જોઈએ. આજે સ્વચ્છતા છે એ આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે. આજે સ્વચ્છતા નહીં હોય તો જે કંઈ પણ આરોગ્યને હાનિ થશે, લોકોમાં જે કંઈ પણ તકલીફો થશે, રોગચાળો ફેલાશે, એના માટે જવાબદાર કોણ? પણ આ લોકોને કાંઈ ફેર પડતો નથી. અને કહે જ છે ને, તમારે અહીંયા વિસાવદરની ઇલેક્શન હતી ત્યારે શું કીધું કે ભાઈ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જો તમે આમને નહીં ચૂંટો અથવા તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાશે નહીં તો તમારા કોઈ કામ નહીં થાય. તો ભાઈ આ કેવી? તો અમારા ટેક્સ લેવાનું બંધ કરી દો ને. પક્ષો જ્યાંથી ચૂંટાય છે એ વિસ્તારના ટેક્સ લેવાનું બંધ કરી દો, એનું કરી લેશે. તમામ પ્રકારના ટેક્સ બંધ કરો એના, જે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારથી લઈને નગરપાલિકા જે કંઈ પણ ટેક્સ લે છે, જ્યાં અન્ય કોઈ પણ ભારતીય જનતા પાર્ટી અથવા તો સત્તાધારી પાર્ટી સિવાયનું કોઈ પણ ચૂંટાય એવો નિયમ બનાવવાની જરૂર છે કે એમના ટેક્સ ન લેવા, એનો નિર્ણય એ લોકો કરી લેશે. હવે આનો તો બીજો કોઈ રાહુલભાઈ રસ્તો નથી. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. મુંબઈ સમાચાર સાથે આપે વાત કરી, જે જમીની હકીકત જણાવી તે બદલ મુંબઈ સમાચાર અને તેના તમામ દર્શકો આપનો આભાર માને છે. જી, થેન્ક યુ રાહુલભાઈ, થેન્ક યુ. દેશ દુનિયાની લેટેસ્ટ માહિતી માટે મુંબઈ સમાચારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આ અહેવાલ વિશે તમારા મંતવ્યો જરૂરથી કમેન્ટમાં જણાવશો. નમસ્કાર.